Hello friends, today I am going to teach your microbiology subject and your subject is microbiology and your subject code is MB101. In the last lecture we studied about Joseph Lister's contribution. And in today's lecture, we will study of development of the field of soil microbiology. Development of the field of soil microbiology. Let's start. Development of the field of soil microbiology. ડેવલપમેન્ટ ઓફ ધ ફિલ્ડ ઓફ સોઇલ માઇક્રોબાયોલોજી એટલે કે સોઇલ માઇક્રોબાયોલોજીના ક્ષેત્રનો વિકાસ. સોઇલ માઇક્રોબાયોલોજીના ક્ષેત્રનો વિકાસ. એગ્રીકલ્ચર કન્સર્ન્સ વિથ ધ પ્રોડક્શન ઓફ ક્રોપ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ. એગ્રીકલ્ચર કન્સર્ન વિથ ધ પ્રોડક્શન ઓફ ક્રોપ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ. પાક અને અન્ય છોડના ઉત્પાદન સાથે કૃષિ સંબંધ ધરાવે છે. એટલે કે જે એગ્રીકલ્ચર જે છે એ પાક અને અન્ય છોડના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. એગ્રીકલ્ચર કન્સર્ન વિથ ધ પ્રોડક્શન ઓફ ક્રોપ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ. એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી ઇઝ કન્સર્ન વિથ ધ સ્ટડી ઓફ ટુ એસ્પેક્ટ્સ of one being soil and other being plant pathology. Agriculture microbiology is concerned with study of two aspects of one being soil and other being plant pathology. તો એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી જે છે એટલે કે જે એગ્રીકલ્ચરલ માઇક્રોબાયોલોજી એક સોઇલ એટલે કે માટી અને બીજું વનસ્પતિ રોગ વિજ્ઞાનના બે પાસાઓનો અભ્યાસ છે. એક છે સોઇલ અને બીજું છે પ્લાન્ટ પેથોલોજી. એટલે કે એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી એ એક સોઇલ અને બીજું વનસ્પતિ રોગ વિજ્ઞાન ના બે પાસાઓનો અભ્યાસ છે. વર્ક ઓફ વિનોગ્રાડસ્કી એન્ડ બેઇજરિંગ. વર્ક ઓફ સર્ગેઈ વિનોગ્રાડસ્કી એન્ડ માર્ટિનસ બેઇજરિંગ. હવે જે બે સાયન્ટિસ્ટો છે એક છે સર્ગેઈ વિનોગ્રાડસ્કી અને બીજા છે માર્ટિનસ બેઇજરિંગ. આ બંનેના કાર્યનો આપણે અભ્યાસ કરવાનો છે. વર્ક ઓફ વિનોગ્રાડસ્કી એન્ડ સેકન્ડ ઇઝ વર્ક ઓફ બેઇજરિંગ. સોઇલ ઇઝ અન અપર ક્રસ્ટ ઓફ લેન્ડ. સોઇલ ઇઝ એન અપર ક્રસ્ટ ઓફ લેન્ડ. તો જે માટી જે છે એ જમીનની ઉપરનું પડ છે. સોઇલ ઇઝ અન અપર ક્રસ્ટ ઓફ લેન્ડ એટલે કે માટી એ જમીનની ઉપરનું પડ છે. ઇટ ઇઝ યુઝફુલ ફોર કલ્ટિવેશન ઓફ ક્રોપ પ્લાન્ટ્સ. ઇટ ઇઝ યુઝફુલ ફોર કલ્ટિવેશન ઓફ ક્રોપ પ્લાન્ટ્સ. પાકના છોડની ખેતી માટે તે ઉપયોગી છે. એટલે કે જે પાક હોય એ પાકની ખેતી માટે તે ઉપયોગી છે. To support the plant growth, the soil
must be fertile. To support the plant growth, the soil must be fertile. તો છોડના વિકાસ માટે, છોડની વૃદ્ધિને સપોર્ટ કરવા માટે જમીન ફળદ્રુપ હોવી જ જોઈએ. એટલે કે કોઈ બી છોડ હોય એ છોડની વૃદ્ધિ માટે જમીન જે છે એ જમીન ફળદ્રુપ હોવી જ જોઈએ. જે માટી જે છે એ ફળદ્રુપ હોવી જ જોઈએ. તો once again, it is useful for cultivation of crop plants. To support the plant growth, the soil must be fertile. તો પાકની ખેતી માટે તે ઉપયોગી છે અને છોડના વૃદ્ધિ વિકાસને સપોર્ટ કરવા માટે જમીન ફળદ્રુપ હોવી જ જોઈએ. The fertility of soil is conserved due to the microbial activity. The fertility of soil is conserved due to the microbial activity. તો જે માઇક્રોબિયલ પ્રવૃત્તિઓ થાય છે, માઇક્રોબિયલ એક્ટિવિટી, એ માઇક્રોબિયલ પ્રવૃત્તિને કારણે જમીનની ફળદ્રુપતા સંરક્ષિત છે. માઇક્રોબિયલ પ્રવૃત્તિને કારણે જમીનની ફળદ્રુપતા સંરક્ષિત છે. They cause biogeochemical transformations in soil. They cause biogeochemical transformations in soil. તે જમીનમાં જૈવ ભૂરાસાયણિક પરિવર્તનનું કારણ બને છે. જે જમીનની અંદર જે જૈવ ભૂરાસાયણિક ચક્ર, મતલબ કે જે જૈવ ભૂરાસાયણિક પરિવર્તનો થતા હોય છે એનું એ કારણ બને છે. The cyclic transformation of the element like carbon. The cyclic transformation of element like carbon. તો કાર્બન જેવા તત્વોનું ચક્રીય પરિવર્તન. Nitrogen and sulfur was explained by the researches of Sergei Vinogradsky and Martinus W. Beijering. Nitrogen and sulfur was explained by the researchers of Sergei Vinogradsky and Martinus Beijering. એટલે કે સર્ગી વિનોગ્રેડ્સ્કી અને બેઇજરિંગના સંશોધન દ્વારા નાઇટ્રોજન અને સલ્ફરને સમજાવવામાં આવ્યું હતું. Nitrogen and sulfur was explained by the researches of Sergei Vinogradsky and Martinus Beijering. સર્ગી વિનોગ્રેડ્સ્કી અને માર્ટિનસ બેઇજરિંગના સંશોધન દ્વારા નાઇટ્રોજન અને સલ્ફરને સમજાવવામાં આવ્યું હતું. They opened the new field of soil microbiology. They opened the new field of soil microbiology. તો તેઓએ સોઇલ માઇક્રોબાયોલોજીનું એક નવું ક્ષેત્ર ખોલ્યું. તેઓએ સોઇલ માઇક્રોબાયોલોજીનું નવું ક્ષેત્ર ખોલ્યું. Now see contribution of Sergei Vinogradsky. Contribution of Sergei Vinogradsky. એટલે કે જે સર્ગી વિનોગ્રેડ્સ્કી હતા એમનું યોગદાન. Vinogradsky was a
microbiologists. Vinogradsky was a microbiologist. Vinogradsky એક માઇક્રોબાયોલોજિસ્ટ હતા. He recognized the occurrence of diverse microbial groups, each with a unique physiological ability. He recognized the occurrence of diverse microbial groups, each with a unique physiological ability. તેમણે વિવિધ માઇક્રોબિયલ જૂથોની ઘટનાને માન્યતા આપી. તેમણે વિવિધ માઇક્રોબિયલ જૂથોની ઘટનાને માન્યતા આપી. દરેકમાં એક અનન્ય દેહધાર્મિક ક્ષમતા છે અને એ દરેકમાં એક અનન્ય દેહધાર્મિક ક્ષમતા છે. This is picture of Sergei Vinogradsky. તો આ જે ફોટોગ્રાફ જે છે એ છે સર્ગેઈ વિનોગ્રાડસ્કી વૈજ્ઞાનિકનો. He isolated different types of bacteria from soil having unique abilities. He isolated different types of bacteria from soil having unique abilities. તો તેમણે અનન્ય ક્ષમતાઓ ધરાવતી સોઇલમાંથી તેમણે અનન્ય ક્ષમતાઓ ધરાવતી માટીમાંથી વિવિધ પ્રકારના જે બેક્ટેરિયાઓ હતા એમને અલગ પાડ્યા. He isolated different types of bacteria from soil having unique abilities. એટલે કે એમને અનન્ય ક્ષમતાઓ ધરાવતી માટીમાંથી વિવિધ પ્રકારના બેક્ટેરિયાને અલગ પાડ્યા. દાખલા તરીકે જોઈએ, some bacteria could take up atmospheric nitrogen and convert into a form useful to the plants. It is nitrogen fixation. Some bacteria could take up atmospheric nitrogen and convert into a form useful to the plants. It is nitrogen fixation. હવે એમને અનન્ય ક્ષમતાઓ ધરાવતી માટીમાંથી જુદા જુદા અનન્ય ક્ષમતા ધરાવતા બેક્ટેરિયાઓ અલગ પાડ્યા. એમાંના એક અલગ પાડ્યા એ છે સમ બેક્ટેરિયા કુડ ટેક અપ atmospheric nitrogen and convert into a form useful to the plants. It is nitrogen fixation. તો કેટલાક બેક્ટેરિયા વાતાવરણીય નાઇટ્રોજન લઈ શકે છે અને છોડને ઉપયોગી સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકે છે. હવે જે કેટલાક બેક્ટેરિયાઓ એવા છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ શકે છે અને એ નાઇટ્રોજનને છોડને ઉપયોગી સ્વરૂપમાં એટલે કે જે પ્લાન્ટને ઉપયોગી સ્વરૂપમાં એ રૂપાંતરિત કરી શકે છે અને એ નાઇટ્રોજન ફિક્સેશન છે. એ જે ઘટના જે છે, પ્રક્રિયા જે છે એ છે નાઇટ્રોજન ફિક્સેશન. એટલે કે કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાંનું નાઇટ્રોજન લેશે અને એને છોડના ઉપયોગી સ્વરૂપમાં રૂપાંતરિત કરશે. એ નાઇટ્રોજન ફિક્સેશન છે. સેકન્ડ, સમ બેક્ટેરિયા ટેક અપ ammonia released due to the decay of plant and animal material and convert into nitrate nitrogen, nitrification. Second, some bacteria take up ammonia released due to the decay of plant and animal material and convert into nitrate nitrogen.
કેટલાક બેક્ટેરિયા છોડ અને પ્રાણીઓના સડાને લીધે છૂટેલો જે એમોનિયા હોય છે એ લે છે. કેટલાક બેક્ટેરિયા જે છે એ છોડ અને પ્રાણી પદાર્થનો જે સડો હોય એ સડાના લીધે છૂટેલો જે એમોનિયા હોય છે એમોનિયા લે છે અને નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરે છે. એટલે કે કોઈ પ્લાન્ટ જે છે, કોઈ છોડ છે, કોઈ પ્રાણી છે, એ જ્યારે મૃત થાય છે તો એની અંદર સડો લાગે છે, કહવાટ લાગે છે. તો એની અંદરથી બેક્ટેરિયા શું કરશે કે સડાના લીધે છૂટેલો એમોનિયા લેશે અને એને નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરે છે. This nitrogen is primary source of nitrogen to the plants. This nitrogen is a primary source of nitrogen to the plants. આ નાઇટ્રોજન છોડ માટે નાઇટ્રોજનનો પ્રાથમિક સ્ત્રોત છે. આ જે નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરે છે ને એ આ નાઇટ્રોજન છોડ માટે નાઇટ્રોજનનો પ્રાથમિક સ્ત્રોત છે. ફરીથી જોઈએ. Some bacteria take up ammonia released due to the decay of plant and animal material and convert into the nitrogen. This nitrogen is a primary source of nitrogen to the plants. તો કેટલાક બેક્ટેરિયા છોડ અને પ્રાણી પદાર્થના સડાને લીધે જે એમોનિયા જે છૂટે છે એ લે છે અને એને નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. અને આ જે નાઇટ્રોજન જે છે એ છોડ માટે નાઇટ્રોજનનો પ્રાથમિક સ્ત્રોત છે, પ્રાઇમરી સોર્સ. થર્ડ, સમ બેક્ટેરિયા કુડ કન્વર્ટ સલ્ફર, આયર્ન એન્ડ અધર કમ્પાઉન્ડ્સ. Some bacteria could convert sulfur, iron and other compounds. તો કેટલાક બેક્ટેરિયા સલ્ફર, આયર્ન અને અન્ય સંયોજનોમાં રૂપાંતરિત કરી શકે છે. કેટલાક બેક્ટેરિયા સલ્ફર, આયર્ન અને અન્ય સંયોજનોને રૂપાંતરિત કરી શકે છે. Some bacteria are chemi-autotrophic. They grow only on inorganic substances and carbon dioxide. Third is some bacteria could convert sulfur, iron and other compounds. એટલે કે કેટલાક બેક્ટેરિયા સલ્ફર, આયર્ન અને અન્ય સંયોજનોનું રૂપાંતરણ કરી શકે છે. ફોર્થ, સમ બેક્ટેરિયા આર chemi-autotrophic. They grow only on inorganic substances and CO2. એટલે કેટલાક બેક્ટેરિયા chemi-autotrophic હોય છે, તે ફક્ત અકાર્બનિક પદાર્થ પર અને કાર્બન ડાયોક્સાઇડ પર ગ્રો થાય છે. કેટલાક બેક્ટેરિયા જે છે એ કેમિઓટોટ્રોફિક હોય છે, તે ફક્ત અકાર્બનિક પદાર્થ પર અને કાર્બન ડાયોક્સાઇડ પર ગ્રો થાય છે. He developed an enrichment culture technique. He developed an enrichment culture technique. તેમણે એક સમૃદ્ધ સંવર્ધન ટેકનિક વિકસાવી. જે વિનોગ્રેડસ્કી હતા એમણે એક સમૃદ્ધ સંવર્ધન ટેકનિક વિકસાવી. It is a technique that allows the luxurious growth of definite variety of microorganisms. It is a technique that allows the luxurious growth of a definite variety of microorganisms.
તેમણે એક સમૃદ્ધ સંવર્ધન ટેકનિક વિકસાવી. આ એક ટેકનિક છે જે સૂક્ષ્મજીવોની ચોક્કસ વિવિધતાના વિકાસને મંજૂરી આપે છે. જે સૂક્ષ્મજીવોની ચોક્કસ જે વિવિધતા હોય એ વિવિધતાના વિકાસને મંજૂરી આપે છે. He prepared a nitrogen-free medium for isolation of nitrogen-fixing bacteria. He prepared a nitrogen-free medium for isolation of nitrogen-fixing bacteria. તેમણે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાને અલગ રાખવા માટે નાઇટ્રોજન મુક્ત માધ્યમ તૈયાર કર્યું. તેમણે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાને અલગ રાખવા માટે નાઇટ્રોજન મુક્ત માધ્યમ તૈયાર કર્યું. ફરીથી આપણે એમના કન્ટ્રીબ્યુશન તરફ જઈએ. He isolated different types of bacteria from soil having unique abilities. He isolated different types of bacteria from soil having unique abilities. તેમણે અનન્ય ક્ષમતાઓ ધરાવતી માટીમાંથી અનન્ય ક્ષમતાઓ ધરાવતા બેક્ટેરિયાને અલગ પાડ્યા. First, some bacteria could take up atmospheric nitrogen and convert into a form useful to the plant. It is nitrogen fixation. કેટલાક બેક્ટેરિયા વાતાવરણીય નાઇટ્રોજન લઈ શકે છે અને એ છોડને ઉપયોગી સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકે છે. એટલે કે વાતાવરણમાંનો નાઇટ્રોજન લેશે અને છોડને ઉપયોગી સ્વરૂપમાં એ રૂપાંતર કરશે. એ નાઇટ્રોજન ફિક્સેશન છે. Second, some bacteria take up ammonia released due to the decay of plant and animal material and convert into nitrate nitrogen. This nitrate nitrogen is a primary source of nitrogen to the plants. કેટલાક બેક્ટેરિયા જે છે એ છોડ અને પ્રાણી પદાર્થના સડાને લીધે છૂટેલો એમોનિયા લે છે અને નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરે છે. આ નાઇટ્રેટ નાઇટ્રોજન છોડ માટે નાઇટ્રોજનનો પ્રાથમિક સ્ત્રોત છે. એટલે કે એક વાત કરીએ આપણે એવા બેક્ટેરિયાની વાત કરીએ કે એવા બેક્ટેરિયા કે જે વાતાવરણમાંનો નાઇટ્રોજન લેશે અને એને છોડના ઉપયોગી સ્વરૂપમાં ફેરવશે. બીજા એવા પ્રકારના બેક્ટેરિયા કે જે છોડ અને પ્રાણીઓના સડામાંથી છૂટેલો એમોનિયા લેશે અને એને નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરશે. અને આ જે નાઇટ્રેટ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનો પ્રાથમિક સ્ત્રોત છે. થર્ડ, some bacteria could convert sulfur, iron and other compounds. તો કેટલાક બેક્ટેરિયા સલ્ફર, આયન અને અન્ય સંયોજનોને રૂપાંતરિત કરી શકે છે. Fourth, some bacteria are chemi-autotrophic. They grow only on inorganic substances and carbon dioxide. કેટલાક બેક્ટેરિયા કેમી ઓટોટ્રોફિક હોય છે. તે ફક્ત અકાર્બનિક પદાર્થ પર અને CO2 પર ગ્રો થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પર અથવા તો અકાર્બનિક પદાર્થો ઉપર જ ગ્રો થાય છે. એમણે 4 વિવિધ પ્રકારના બેક્ટેરિયાઓ અલગ પાડ્યા. એક એવા હતા જે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ અને એને નાઇટ્રેટમાં રૂપાંતર કરતા હતા. બીજા એવા હતા કે જે છોડ અને પ્રાણી પદાર્થના સડામાંથી જે વિઘટન થાય એના સડામાંથી એ છૂટેલો એમોનિયા લેતા હતા અને નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરતા હતા. ત્રીજા એવા પ્રકારના બેક્ટેરિયા હતા જે સલ્ફર, આયન અને અન્ય સંયોજનોને રૂપાંતર કરતા હતા. અને ચોથા એવા બેક્ટેરિયા હતા કેમી ઓટોટ્રોફિક કે જેઓ ફક્ત અકાર્બનિક પદાર્થ પર અને કાર્બન ડાયોક્સાઇડ પર જ ગ્રો થાય છે. He developed an enrichment culture technique. It is
a technique that allows the luxurious growth of a definite variety of microorganisms. તેમણે એક સમૃદ્ધ સંવર્ધન ટેકનિક વિકસાવી અને આ એક ટેકનિક છે જે સૂક્ષ્મજીવોની ચોક્કસ વિવિધતાના વિકાસને મંજૂરી આપે છે. He prepared a nitrogen-free medium for isolation of nitrogen-fixing bacteria. તેમણે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાને અલગ રાખવા માટે નાઇટ્રોજન મુક્ત માધ્યમ તૈયાર કર્યું. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી અભ્યાસ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માર્ટિનસ બેઇજરિંકના કન્ટ્રીબ્યુશનનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. આજે આપણે સર્ગેઈ વિનોગ્રેડસ્કીનું કન્ટ્રીબ્યુશન ભણ્યા અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માર્ટિનસ બેઇજરિંકનું જે કન્ટ્રીબ્યુશન જે યોગદાન છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.